સુરત શહેરમાં કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં મોજે ઉંબેર ગામે કાઉબેરી કંપનીથી હરિપુરા તરફ જવાના રોડ ઉપર ટ્રકમાં ભરેલ સિમેન્ટનો જથ્થો ચોરી કરવાનું નેટવર્ક ઝડપી પાડીને બે આરોપીઓને કુલ કિંમત ₹15,65,290 ના મુદ્દામાલ સાથે સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ ઝડપી પાડી। સુરત જિલ્લા એલસીબી અને પેરલ ફરલો પોલીસના અધિકારીઓ અલગ અલગ ટીમો બનાવીને માલવાહક વાહનોમાંથી ડ્રાઈવરોના મેરા પીપળામાંથી વાહનોમાંથી કિંમતી માલની ચોરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી રહ્યા હતા। ત્યારે પીએસઆઈ એચ.સી. મસાણી એલસીબી તથા પીએસઆઈ જે.કે. રાવ પેરલ ફરલો સ્કોડના પોલીસના અધિકારીઓ પોલીસની ટીમો સાથે ટેકનિકલ અંગત હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ખાનગી બાતમીના આધારે ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી કે સત્તુ મારવાડી નામનો ઈસમ તેનો સાગરીતો મારફતે હાઈવે ઉપર સિમેન્ટની થેલીઓનો જથ્થો ભરીને લઈ જતા ટ્રકના ડ્રાઈવરો સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે મોજે ઉંબેર ગામની સીમમાં નેશનલ હાઈવે રોડ નંબર 48 પર ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાની પ્રવૃત્તિ ચલાવી રહ્યા છે। હાલમાં પણ ઉંબેર ગામથી સીમમાં હરિપુરા પાટિયાથી હરિપુરા ગામ તરફ જવાના રોડ ઉપર ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ચોરી કરવાની પ્રવૃત્તિ ચાલી રહી છે, જેથી પોલીસે તાત્કાલિક ત્યાં સિમેન્ટનું ચોરીનું નેટવર્ક ઝડપી પાડવા રેડ પાડી અને તાત્કાલિક સિમેન્ટ ચોરીનું નેટવર્ક ઝડપી પાડેલ અને તમામ મુદ્દામાલ કબજે કરેલ છે। પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે। ઝડપાયેલ આરોપીઓના નામમાં એક હરિરામ ચંદ્રિક યાદવ ઉંમર 38 ધંધો ડ્રાઇવિંગનો રહેવાસી કડોદરા શાંતિનગર નીલમ હોટલની પાછળ તાલુકો પલસાણા। આરોપી 2 અશોક લેલેન્ડ ટેમ્પો ચાલક 2 અભિનંદન કુમાર સીતારામ સોની ઉંમર 20 ધંધો મજૂરીનો રહેવાસી વડેલી પાયલ પાર્ક ગલી અશોકભાઈ બિલ્ડિંગના રૂમ નંબર 112 તાલુકો પલસાણા। આરોપી 3 વોન્ટેડ છે જે સિમેન્ટની બેગો ચોરી કરાવી ચોરીનો માલ વેચાણ કરવાનું નેટવર્ક ચલાવતો હતો, જેનું નામ છે સત્યનારાયણ શર્મા ઉર્ફે સત્તુ રહેવાસી વડેલી તાલુકો પલસાણા। પોલીસે તેમની પાસેથી એક રેડમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન ₹10,000નો રોકડા ₹290 ટાટા કંપનીનો ટ્રક ₹10 લાખનું સાથે બિરલા પ્રાઇવેટ લિમિટેડ ગ્રુપની કંપનીની 50 કિલોગ્રામ વાળી 730 નંગ સિમેન્ટની થેલી ₹2,19,000ની સાથે ઓપ્પો કંપનીનો મોબાઈલ ₹10,000નો બિરલા ગ્રુપ મલ્ટીનિયમ કંપનીની 50 કિલોગ્રામ વાળી 70 નંગ સિમેન્ટની થેલીઓ ₹21,000ની અશોક લેલેન્ડ ટેમ્પો ₹3 લાખનો થઈને કુલ ₹15,65,290નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી। કડોદરા ખાતે આવેલ કંપનીના ગોડાઉનમાંથી સિમેન્ટ ટ્રકમાં ભરીને ઓર્ડર મુજબ બિલ્ડરોને સાઇટ ઉપર મોકલવાની હોય ત્યાં પહોંચાડવાના બદલે મુખ્ય આરોપીએ ડ્રાઈવર સાથે મેળા પીપળું કરી સિમેન્ટની બોરીઓ રસ્તામાં ટ્રક ઉભો રાખી ટેમ્પો મંગાવી અમુક બોરીઓની ચોરી કરી ઉતારી લેતો હતો। બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત।